નાથપંથીમાં આદેશનો તત્વજ્ઞાન। નાથપંથ એ આધ્યાત્મિક યોગપંથ છે, જે ગોરખનાથ અને તેમના ગુરુ માત્સ્યેન્દ્રનાથ દ્વારા વિસ્તૃત થયો હતો। આ પંથ તાંત્રિક યોગ, હઠયોગ, તત્વજ્ઞાન અને અનુભૂતિ આધારિત છે, ખાલી વેદ પુરાણના અભ્યાસથી નહીં, પણ સીધા અનુભવથી પરમ તત્વને ઓળખવાનો અને માર્ગ છે। આદેશનો અર્થ આ પંથમાં 3 સ્તરે લેવાય છે। ગુરુનો આદેશ શબ્દરૂપ દીક્ષા। ગુરુ દ્વારા શિષ્યને તત્વજ્ઞાન આપવામાં આવે છે। આ આદેશ શબ્દરૂપમાં નહીં પણ સાધનાની અંદર, અવચેતન સ્થાનમાં પંક્તિરૂપે ઉતરે છે। એટલે ગુરુનો સંદેશ એ શબ્દોથી ઉપર હોય છે, શૂન્યમાંથી શૂન્યમાં વહેતો। શબ્દ એ આદેશ છે। આંતરિક આદેશ સ્વાનુભૂતિ। સાધક જ્યારે ધ્યાન અને યોગમાર્ગે આગળ વધે છે, ત્યારે એના આત્માની અંદરથી જ એક અલૌકિક અવાજ આવે છે। એ આંતરિક આદેશ હોય છે। તેને શૂન્યથી આવતો સંકેત કહેવાય છે। અહીં હવે બહારના ગુરુ હવે આંતરિક ગુરુ બની જાય છે, અને ગૂઢ સંકેત દ્વારા પરમ તત્વને પામવાનું જ્ઞાન મળવા લાગે છે। આદેશ બરાબર પરમ તત્વનો સંકેત। અહીં આદેશ શબ્દ સ્વયં પરમ તત્વનો સંકેત બની જાય છે। નાથપંથીઓ એકબીજાને કેમ કહે છે આદેશ? કારણ કે એ છે તત્વની ઓળખાણ। હું પણ તત્વ છું, તું પણ તત્વ છે, આપણે બંને તત્વતઃ એક છીએ એ સમજણ માટે આદેશ કહેવાય છે। ચોક્કસ રૂપે કહીએ તો આદેશ એ માત્ર શબ્દ નથી, એ સાધના છે, તત્વ છે, અને પરમ ગુણનો સ્વરૂપ છે।